શિયાળાની ઋતુ જામી છે અને માર્કેટમાં લાલ ચટક ગાજરની ધૂમ મચી છે। વાત જ્યારે ગાજરની હોય ત્યારે પાટણના લાલ ચટક ગાજરને કેમ ભૂલાય। સ્વાદમાં અત્યંત મીઠા અને ગુણવત્તામાં શ્રેષ્ઠ એવા પાટણના આ ગાજર માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી પોતાની મીઠાશ ફેલાવે છે। આરોગ્યપ્રદ હોવાને કારણે લોકો હોંશે હોંશે આ ગાજરની ખરીદી કરે છે। જો કે ગાજર પકવતા ખેડૂતોને ચાલુ વર્ષે કુદરતનો બમણો માર સહન કરવાનો વારો આવ્યો છે। પહેલા કમોસમી વરસાદ અને હવે જોઈએ તેવી ઠંડી નહીં પડતા ગાજરના ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા ખેડૂત દુઃખી જોવા મળ્યા। આરોગ્યપ્રદ હોવાને કારણે લોકો હોંશે હોંશે આ ગાજરની ખરીદી કરે છે। જો કે ગાજર પકવતા ખેડૂતોને ચાલુ વર્ષે કુદરતનો બમણો માર સહન કરવાનો વારો આવ્યો છે। આ વર્ષે આ ગાજરની મીઠાશમાં કડવાશ ભળી છે। કુદરતના બેવડા મારે પાટણના ગાજર પકવતા ખેડૂતોની કમર તોડી નાખી છે। ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને ત્યારબાદ શિયાળામાં જોઈએ તેવી ઠંડી ન પડતા ગાજરના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જે ગાજરના પાક માટે કકડતી ઠંડી આશીર્વાદ સમાન હોય છે। ત્યાં ગરમીને કારણે પાકની ગુણવત્તા અને જથ્થા બંને પર માઠી અસર થઈ છે। એક ખેડૂતના મતે જાણવા મળ્યું છે કે મુશ્કેલી માત્ર કુદરત પૂરતી સીમિત નથી, બજારમાં પણ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગાજરના ભાવોમાં ભારે ઘટાડો થયો છે। ખેતીમાં ખર્ચ વધ્યો છે પણ વળતર ઘટ્યું છે। બિયારણ, ખાતર અને મજૂરીના ભાવ સામે જ્યારે તૈયાર પાકનો સારો ભાવ નથી મળતો ત્યારે જગતનો તાત દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે। તો આ બાબતે ગાજરના હોલસેલ વેપારી મનોજભાઈ પટેલ જણાવ્યું હતું કે પાટણની ઓળખ સમાન આ ગાજર આજે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યા છે। એક તરફ ગ્રાહકો મોંઘવારીની બૂમ પાડે છે તો બીજી તરફ ખેડૂતને પોતાનો હક નથી મળતો। શું સરકાર કે તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં લેશે કે પછી પાટણના આ પ્રખ્યાત ગાજરની મીઠાશ માત્ર ઇતિહાસ બનીને રહી જશે? રૂની ગામનો હું ખેડૂત છું। અમારે ગઈ સાલ ગાજરનું વાવેતર કરેલું હતું, એમાં આ સાલ અમે 15 વીઘામાં ગાજરનું વાવેતર કરેલું છે। એમાં અમારે આ સાલ ગાજરનું વાવેતરમાં વીઘાના 200 થી 250 મણનો ઉતાર છે વીઘાનો, જેની સરખામણીમાં ગઈ સાલ 400 મણની એવરેજ ઉતાર આવેલો હતો। એ સામે ગઈ સાલે અમારે ગાજરના ભાવ પોષણક્ષમ આ સાલ નથી, ગઈ સાલે અમારે 300 પ્લસના ભાવ હતા। આ સાલ અત્યારે 200, 100, 150 થી 200ના ભાવ છે। એટલે આ સાલ ખેડૂતના ઉત્પાદન પણ ઓછું છે અને પોષણક્ષમ ભાવે નથી। એટલે આ સાલ ગાજરમાં પુષ્કળ મંદી છે, એની કારણે ખેડૂતોના મોઢા ઉપર કોઈ ખુશી જોવા મળતી નથી। આ સાલ ગાજરની આવક ઓછી છે। દિવસે દિવસે ખેડૂતોને છેલ્લા કેટલાય વર્ષોથી જે ભાવ મળવા જોઈએ ભાવ મળતા નથી, એના કારણે ગાજરની ખેતી પાટણ પંથકમાં ઓછી થતી જાય છે। આ સાલ વરસાદ પણ લેટ પડ્યો હતો અને એના કારણે ગાજરની અંદર પણ જે વાવેતર હતું લેટ હતું, અને એના કારણે આ વખતે જે ભાવ ખેડૂતોને મળવા જોઈએ શરૂઆતમાં એ ભાવ અત્યારે ખેડૂતને મળતા નથી, અને એના જ કારણે ગાજરની ખેતી લુપ્ત થતી જાય છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।